ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અગત્યના સમાચાર મળી રહ્યા છે. અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્થિવ દેહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પ્રોટોકોલ મુજબ અહેમદ પટેલની દફન વિધિ તેમના ગામ પિરામણમાં જ કરાશે. સંપાદક રોનક પટેલ જોડાયા છે ફોનલાઈન પર. જી રોનક. એક દુઃખદ બીજા સમાચાર એ છે જેમ આપે જણાવ્યું તેમ તેઓના નિધન બાદ તેઓનો કોવિડ ટેસ્ટ કરાયો, સેમ્પલ લેવાયું હતું અને થોડીક મિનિટો પહેલા જે મને સૂત્રોથી જાણકારી મળી છે એ પ્રકારે તેમનો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ સરકારમાં વિનંતી પણ કરી છે અને સરકાર લગભગ એ વિનંતીને માન્ય રાખશે તેવું પરિવારજનો માની રહ્યા છે. હોસ્પિટલ તરફથી પણ હકારાત્મક સંકેત આપવામાં આવે છે. એટલે તેઓના પાર્થિવ દેહને તમામ કોવિડ પ્રોટોકોલનું ક્યાંય પણ ઉલ્લંઘન ન થાય કોવિડના પ્રોટોકોલનું તેનું પૂરું ધ્યાન રાખી અને તેમની જે અંતિમ ઈચ્છા હતી, જે તેઓએ તેઓના સ્નેહી સ્વજનોને વાત કરેલી હતી એ પ્રમાણે કોવિડના પ્રોટોકોલનું ધ્યાનમાં રાખી તેમની અંતિમ વિધિ કરવા માટે, એટલે કે દફનની વિધિ કરવા માટે, સુપ્રત ખાક કરવા માટે ભરૂચ લવાશે. ભરૂચનું ગામ જે સતત દ્રશ્યો બતાવી રહ્યા હતા, પિરામલ જે તેઓનું વતન છે અંકલેશ્વર પાસેનું, ત્યાં કબ્રસ્તાનમાં તેઓની માતાની જે કબર છે તેની બાજુમાં દફન કરાશે. ફરી એકવાર દર્શકોને જણાવી દઉં, અહેમદભાઈનો પાર્થિવ દેહ જે છે તેના સેમ્પલ લેવાયું હતું અને તેનો ટેસ્ટ કોવિડનો પોઝિટિવ આવ્યો છે. પરંતુ એક રાહતરૂપ વાત એ પણ છે કે તેઓની અંતિમ ઈચ્છા પૂર્ણ થશે અને મહદઅંશે એ નક્કી છે કે હવે તેઓનો પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવશે. પહેલા આયોજન એવું હતું કે દિલ્હીનું તેઓનું નિવાસ સ્થાન છે ત્યાં દર્શન માટે મુકાશે, ત્યારબાદ અહીંયા લવાશે. પરંતુ હવે ખાસ વિમાન મારફતે તમામ પ્રોટોકોલનું પાલન થાય તેવી રીતે ભરૂચમાં અંકલેશ્વર પાસે પિરામલમાં તેઓનો પાર્થિવ દેહ લવાશે. જી, આભાર રોનક અમારી સાથે જોડાવા બદલ. તો કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરી અને દફન વિધિ થશે. હાલ જે જાણકારી મળી રહી છે, અંકલેશ્વર નજીક તેમનું વતનનું ગામ એવું પિરામણ, જ્યાં દફન વિધિ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. બીજી તરફ વતનમાં હાલ શોકનો માહોલ છે. તો અગાઉ ફૈસલ પટેલે જે ટ્વીટ કરી અને લોકોને જેઓ ત્યાં છે ત્યાંથી જ પ્રાર્થના કરવા માટે અપીલ પણ કરી હતી અને કોવિડની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવાની સાથે આ દફન વિધિ થશે. જો કે અગત્યના અને મોટા ખબર એ છે કે અહેમદ પટેલના પાર્થિવ દેહનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે કારણોસર હવે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તેમના નશ્વર દેહને નહીં લઈ જવામાં આવે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ખાસ વિમાન મારફતે દિલ્હીથી તેમને અહીં લાવવામાં આવશે અને વતનની માટીમાં જ તેમને સુપરતે ખાક કરવામાં આવશે, જે માટે કબ્રસ્તાનમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. તેઓએ પોતાના પરિજનો સાથે જે અંતિમ ચર્ચા કરી હતી, તેમની જે અંતિમ ઈચ્છા હતી તે અનુસાર જ તેમની દફન વિધિ થશે. જો કે પ્રશાસનને પણ પૂરો સહકાર આપવામાં આવશે.